તો રામ અને સીતારામ ગાય સ્વાગત છે તમારું આજના આપણા નવા મસ્ત મજાના વ્લોગમાં. તો ગાય 6:30 કરીને હું નીકળો તો બેંકથી સીધો ઘરે અને 7 વાગ્યા હું પહોંચ્યો, પણ અડધી કલાક મારેથી ઘરે પહોંચતા. અને ઘરે આવ્યો, પાણી બધું ફ્રેશ થયો. હવે જવાનું સીધું મારે કહેવાય ને લુક છે ને ચેન્જ કરવા માટે, કારણ કે લોક મહિના 1.5 મહિના જેવું થઈ ગયું, વાળ મોટા થઈ ગયા, દાઢી મોટી થઈ ગયા, એટલે મોઢું બધું આમ કાબર સીધું જેવું લાગે છે. એટલે હવે મારે જવાનું સીધું ભાઈબંધની દુકાને આજે આમ છે બરાબર ત્યાં વાળ કાપવા માટે. તમે એકવાર લુક જુઓ, તમે કેવો લાગે હાવ. કાચ થોડો ખોલો છે, જો આવ કેવો લાગે હાવ બોગસ એમ. એટલે હવે છે ને ઘર તાળું મારી સીધો જાઉં છું ભાઈબંધની દુકાને. હજાર ભાઈબંધની દુકાને વાળ કરવા માટે, પછી આમ કહો ને આખું લુક આમ ચેન્જ કરી નાખ્યો. ઓકે રવિવારને ટાઈમ મળે તો રવિવારનો ફોન કરતો તો હું બહાર હતો. રવિવાર આખો શાંતિ. બહાર હું પણ હમણાં આવું જ છું, ગઢડા રોડે આવું. હું દાઢી કરાવીને આવું. શું કરું? 15-20 મિનિટ થઈ અમારા ડિપાર્ટમેન્ટને હોમ લોન વાળા ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. કામ ચાલુ હોમ લોન, ફ્લોર લોન, પછી આખી દુકાન ઉપર જે કામ હોય ને કાલ લગનમાં જાવ. થઈ જાય, ગોલ્ડ લોન થઈ જાય. ખબર નહીં હો, મની એ બધું બંધ કરીને ગઈ નથી. કડપુની નથી ખાવી. થોડી વાર પડે. હા કરે તો પૈસા બતાવું હોય બોય છે ખબર પછી મોઢામાં ચેન્જ થઈ ગયું ને વાઇટ બહુ છું ને લાઈટ પર લાવી રોજ કાઢવું પડે. લાઈટ પર લાવી કાંઈ ના હોય એટલું ધાળું એસી એકમાં મારું ઘેરનું જેમાં ગાડીમાં એકમાં બટન બંધ કરતો તો ફાઇનલી ગાઈસ વાળ કપાઈને હું આવ્યો ઘરે, નાહી ધોઈને ફ્રેશ થયો, જમવાનું રેડી થઈ ગયું હતું, જમી લીધું અને આવતો સીધો હું ધાબા ઉપર. શું કામ ખબર છે? કારણ કે ધાબા ઉપર એક
બેહવાની જે મજા આવે ને વાત જવા દો. કારણ કે ભાઈબંધ આપણી પાસે છે બેહવા માટે, આમ કહેવાય મહેફિલ જમવા માટે, પણ બધા દૂર છે, કોઈ નજીક નથી. આવે ક્યારેક વેકેશનમાં, પણ ત્યારે મારા ટાઈમ ન હોય એવું થાય એમાં. એટલે અત્યારે તો હું ધાબા પર આવી ગયો, મસ્ત ઠંડો પવન આવે છે. એવી ઈચ્છા થાય કે સીધો સૂઈ જવાનું, પણ સૂવાનું નથી. થોડુંક આપણે એક કામ છે, બહાર જવાનું છે, થોડુંક કામ પતાવવાનું છે, તો હમણાં પતાવી આવી. હા, એક બીજી તમને વાત કહેવાની મારે કે આમાં અમુક લોકોને કેવું હોય ખબર છે, આપણે વ્લોગ બનાવતા વિડીયો બનાવતા હોય ને સ્ટાર્ટિંગમાં, એટલે અમુક લોકોને બળતરા થાય, અમુક લોકો દાંત કાઢે, અમુક લોકો એમ કે આ હું બધું ધતિંગ બતિંગ કરો ને આમ તેમ બધું, આ તમારે કરાય જ નહીં ને આ તેમ બધું. પણ મારે આ તો અનુભવ થયો છે એમ, બરાબર, કે વિડીયો બનાવતા હોય ને અમુક લોકોને બળતરા થાય અંદરથી કે જો વિડીયો બનાવે, કામ તો નથી કરતા આમ. એટલે ભાઈ ખોટું લાગે ને તો ભલે લાગે, પણ જે છે ને એ સાચું કહું છું, બરાબર. વિડીયો હું બનાવું છું, બરાબર, ગાંડો હું થાવ છું, દાંત લોકો મારા કાઢે, તો તમને બધાને શું થાય છે એમ? મજા આવે છે તો કરો, તમ તારે આનંદ લો, કોઈ વાંધો નહીં. મને તકલીફ તમને, મને તો સારું લાગે આમ થયું કે ના મારા વિડીયો તમને આનંદ આવે છે, દાંત કાઢો તમે, કાંઈ વાંધો નહીં. એમ તારે એક વસ્તુ કહી દઉં કે અમુક લોકોને જજ ન કરવા, બરાબર. એટલે કે ને ઇંગ્લિશમાં કહેવાય છે કે ડોન્ટ જજ બાય બુક ઇટ્સ અ કવર. એમ હિન્દીમાં કહીએ તો કે કોઈ પણ બુક હોય એનું ફ્રન્ટ કવર જોઈને એને જજ ના કરી બુકને. કારણ કે અમુક બુકના કવર જે હોય ને એ ખાલી બહારથી ખરાબ હોય, બાકી અંદરનું જ્ઞાન જે હોય ને એ બહુ ખતરનાક હોય. એટલે કહેવાનો મિનિંગવાળો એટલો જ છે કે કોઈ લોકોને જજ ના કરવા. અમુક લોકો એટલું સિરિયસ લઈ લે છે ને કે પછી કરીને બતાવી દે છે ને ત્યારે પછી તમારી બોલતી બંધ થઈ જાય. એટલે બહુ એટલું બધું ના બોલવું, બોલો તો સારું બોલો, અને ના બોલવાનું તેવડ હોય તો ખરાબ પણ ન બોલો, બરાબર. હા, મારું ભાઈ એટલું જ કહેવાનું છે, બીજું બધું તો નથી કહેવું હોય વધારે. કારણ કે તમારે જેવું બોલતા મને એટલું બધું નથી આવડતું ખાસ કરીને, બરાબર. અને ખોટું લાગે તો ભલે તમ તારે લાગે, બરાબર. તમે બોલતા હોય, તમને આનંદ આવતો હોય સામેવાળાને કહીને, એને ખોટું લાગતું હોય, તમને ન પડી હોય, બરાબર, તો અમે બોલી, તમને શું કામ ખોટું લાગવું જોઈએ? તમને અમુકને એમ થવું પડે કે ના અમને પણ કહેવાવાળો કોઈક માણસ મળ્યો, જવાબ દેવાવાળો માણસ મળ્યો એમ. એટલે તમને કહેવા જઈએ તમને મરચા લાગે પછી. હા, તમે એમ કે હું આમ કરું ને તેમ કરું, એટલે ભાઈ બધાથી બધું થાય જ તે, બરાબર. અમુક ન કરવું હોય એમ, ખાલી ખોટું પછી વધારે થઈ જાય એની કરતાં ન કરવું એમ ન કરે અમુક એમ. તમે બધું ઠીક છે, બધું નથી કંઈ કેવું વધારે એક્સ્ટ્રા મારે, કોઈ વાંધો નહીં. આપણે પણ મને પણ એવું કીધેલું છે ઘણા બધા લોકોએ, પણ કાંઈ વાંધો નહીં. બહુ અત્યારે નથી કે કરવાનું, જવાબ નથી દેવાનો. જેથી દેવા હે ને સમય આવશે તો દઈ દેવું, બરાબર. અત્યારે કાંઈ કહેવાનું છે નહીં. માતાજી એમને સુખી રાખે, જાજુ આપે એમને, બસ એટલું જ છે, બીજું કાંઈ છે નહીં. તો ફાઇનલી ગેસ રસગોળો ખાઈને બધા અમે આવતા રહ્યા ઘરે, અને ધાબા પર થઈ ગઈ છે મસ્ત મજાની પથારી. હવે આવે છે મસ્ત મજાની ઊંઘ, સીધા હુઈ જઈએ અને સવારમાં પડે સીધા નહીં તો પાછા વ્યાજી દાન છે. તો આપણો આ જે છે અહીં સુધી જ છે, બરાબર. પાછા મળીએ કાલે નવા મસ્ત મજાના લોક સાથે. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી.